ધારો કે તમારી પાસે એક બ્રાન્ડ આવી, એને 5 લાખનું પ્રમોશન કરવું છે. હવે તમે કોઈ ઇન્ફ્લુએન્સરને 2 લાખમાં મનવીને 3 લાખ રૂપિયા તમે તમારા ખીચામાં નાખી શકો છો. અને એજન્સી પણ ઘણા પ્રકારની હોય છે. પેલું છે ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી. ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીમાં યુટ્યુબર્સ, ઇન્ફ્લુએન્સર અને ફિલ્મ સ્ટારને બ્રાન્ડ સાથે કનેક્ટ કરે છે. એટલે કે આ ધંધામાં તમારે એવા જે નાના યુટ્યુબર્સ કે જે હજી ગ્રોથિંગ સ્ટેજ પર છે તેને ગોતવાના છે, અને ત્યાં સુધી બ્રાન્ડ્સ પહોંચી શકતી નથી તેવા યુટ્યુબર્સને ગોતવાના છે. એવી બ્રાન્ડ ગોતવાની છે કે જે અત્યારે માર્કેટિંગ કેમ્પેન ચલાવતી હોય. તો ભાઈ હું તમને કહું, જે બ્રાન્ડ્સ હોય છે તે મોટા યુટ્યુબર્સને તો પોતે જ કનેક્ટ કરી લે છે, પરંતુ નાના યુટ્યુબર્સને કોન્ટેક્ટ કરીને તેની પાછળ પ્રોડક્ટ પ્રમોટ કરવાની તે મગજમારી કરતી નથી. આથી તે આ કામ ઓલરેડી કોઈ એજન્સીને સોંપી જ દે છે. આથી તમારે એવું કરવાનું છે કે આ બધા યુટ્યુબર્સને ગોતીને એજન્સી સાથે કનેક્ટ કરવાના છે, અને થોડા પૈસા પોતાના ખીચામાં નાખીને